आने शू करशू अपने अहींया से शुरू करशू। जो आज स्लीव्स है ऊपर आ बे वहाँ से शुरू करशू અને પૂરું જે ગલાનો શેપ છે એ શેપમાં પૂરું ફરતું લગાવી દેશું। ઓકે, પૂરું ગલાના શેપમાં બરાબર એક વાર વहाँ સીવશું। वहाँ थोड़ी चूना આવશે એનો કોઈ પ્રોબ્લેમ નથી। ઓકે, આટલું થયું અને પછી આમ રાખીને આપણે ટર્ન કરી લેશું તો આમ આપણી ગલાપટ્ટી આવશે। ઓકે, નીચે પાછળની સાઈડ આપણે ફોલ્ડ કરતા જશું તો આમ આપણું ગલું આવશે। ઓલ્સો અહીંયા આપ ચાહો તો મશીન બી મારી શકો છો અને ફાગ બી ભરી શકો છો। જે આપણે ઓટન કરીએ છીએ ને એ બી કરી શકો છો। પહેલા આખી ફાગ ભરીને રફમાં કરી લો તો મશીન ફરાવવામાં ઈઝી રહેશે। એકવાર ધ્યાનમાં રાખજો કે આ કપડું આપણે ઉલટું રાખશું। જ્યારે ફર્સ્ટ અટેચ કરશું ત્યારે આપણે ઉલટું રાખશું। ઓલ્સો કે અગર આપણે यहाँ एक બે चिपटी લઈ લઈએ આપનું ગોલ છે શેપ જો તો સાઈડમાં અગર આપણે આમ એક બે चिपटी લઈ લઈએ જો આમ તો શું થશે શેપ બરાબર આવશે બેસી જશે જો। ઓકે, અને પછી આપણે પૂરી પટ્ટી અહીંયા સુધી લગાવી દઈશું। પહેલા જોવે તો ફાગ ભરી લો અને પછી મશીનથી કરી લેજો। આપણે એ ગલું કરી લીધું છે। ઓકે, જો બરાબર બેસી ગયું છે। હવે આપણે આ જે પટ્ટો છે એ લગાવી દેશું। આ આપણે પટ્ટો જે સીધો કરવો છે ને 20 ઇંચનો સ્ટિચ કરીને સીધો કરવો છે અહીંયા લગાવશું। અહીંયા એક 1 ઇંચ અપ્રોક્સ રાખીને ઓકે અહીંયા એક લગાવી દઈશું ને બીજો પટ્ટો અહીંયા અને પટ્ટો લગાવવા પહેલાં એને બરાબર પ્રેસ કરી નાખજો આયર્ન કરી નાખજો અને બીજો પટ્ટો આપણે यहाँ લગાવશું। ઓકે, સો આમ આપણું આ એપ્રનનો આ ઉપરનો ભાગ થઈ જશે। બે બાજુ અહીંયા આપણે સીવી નાખશું। ઓકે, પછી આપણે ખીસા જોઈએ કે ખીસા આપણે કેવી રીતે લગાવશું। હાફ ભાગમાં કરો એપ્રનને ડિવાઈડ આમ હાફ કરો। ઓકે, બરાબર એને હાફ કરો પછી અહીંયા જે છે ને પટ્ટાને કાઉન્ટ કરીને નહીં यहाँ से